નમસ્કાર બાળ મિત્રો, જ્ઞાનમંત્રી વિદ્યાપીઠ મહુવામાં આપનું હાર્દિક સ્વાગત છે. હોડિયા રમેશ બી. બાળ મિત્રો, હવે આપણે આપણા ગણિતના નવા યુનિટ તરફ આગળ વધતા હોય તો યુનિટ 12 ઘાત અને હવે આપણે ઘાત અને ઘાતાંક વિશે વાત કરીએ. આપણું આ આખું યુનિટ ઘાત અને ઘાતાંક સૂત્ર પર આધારિત છે. બીજું એવું કહેવાય, સૂત્ર પર આધારિત એટલે આપણે જેના દાખલાઓ ગણશું એ નિયમ પર આધારિત આપણને આના સૂત્રો આવડતા હશે તો આની અંદર આપણને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડવાની નથી અને આપણે સરળતાથી બધા જ દાખલાઓ ગણીશું. પરંતુ બાળકો, મેં વાત કરી કે આપણને આના સૂત્રો એટલે કે શરૂઆતથી જે કાંઈ ઘાત અને ઘાતાંક વિશે વાત કરું એ સમજવું, સૂત્રો આવે એને સમજવા અને સૂત્રનો ઉપયોગ દાખલામાં કેમ કરવો તે પણ આપણને સમજાઈ જાય તો પછી દાખલો ગણવામાં કોઈ પણ પ્રકારની આપણને મુશ્કેલી પડવાની નથી. તો હવે આપણે થોડા સૂત્રો જોઈએ. ધારો કે a ની ઉપર m ઘાત અને n ની ઉપર n એટલે ઘાતની ઉપર ઘાતાંક કહેવાય. ઘાતની ઉપર ઘાતાંક, કોઈની ઉપર ઘાત એની ઉપર ઘાત હોય તો બંને ઘાત અને ઘાતાંકનો ગુણાકાર થાય. શું થાય? ઘાત અને ઘાતાંકનો ગુણાકાર. એક્ઝામ્પલ લે કે 5 ની ઉપર 2 ઘાત, એની ઉપર 3 ઘાત તો 5. આ 2 ને 3, 2 નો ગુણાકાર 2 તેરી શું થાય? બંનેનો ઘાત અને ઘાતાંકનો ગુણાકાર થાય. એ એક બાબતનું આપણે ધ્યાન રાખવું પડશે. હવે બીજો નિયમની વાત કરું કે a ના છેદમાં b આખાની ઉપર m ઘાત છે. અંશ અને છેદ એ પણ આખાની ઉપર ઘાત હોય તો અંશ અને છેદ એ બંનેમાં ઘાત લાગુ પડે. અંશમાં પણ લાગુ પડે અને છેદમાં પણ લાગુ પડે. ઉદાહરણ લો, 3/7 આખાની ઉપર 2 ઘાત તો 3 ની પણ 2 ઘાત અને 7 ની પણ 2 ઘાત. એમ આખા કૌંસની ઘાત હોય તો અંદર રહેલી બે સંખ્યા માટે લાગુ પડે. હું એક સિમ્પલ ઉદાહરણ આપું કે બે ભાઈઓ હોય, પપ્પા કોઈ પણ વસ્તુ બહારથી લાવે તો બે ભાઈઓને આપે કે એક ભાઈને આપે? કોને આપે? બે ભાઈઓને આપે. એમ કે પિતાજી માટે એના બંને બાળકો સરખા નથી. એમ કૌંસની ઉપર કોઈ ઘાત હોય તો કૌંસમાં રહેલ બંને એની માટે સરખા, એટલે બેયની લાગુ પડે, એક માટે લાગુ પડતા નથી. તો એ દાખલો છે. હવે એક બીજું જોઈએ કે આપણને 5 ની -8 તો ઘાત હોય એ અંશમાં જાય. જો ઘાત હોય, ઉદાહરણ લઈ લો પેલા કે 5 માઈનસ હોય તો છેદમાં જાય તો પ્લસ થાય અને ઊંધું, અને છેદમાં માઈનસ હોય તો અંશમાં જાય તો પ્લસ થાય. આ એક નિયમ આપણે થોડોક શીખી લઈશું તો આપણને વધારે અનુકૂળ પડશે અને આપણને વધારે આવડશે. તો આપણને કોઈ મુશ્કેલી પછી પડશે નહીં. આમ ઘાત અને ઘાતાંકના જે નિયમો છે
એક વખત આપણે સમજાય તો પછી મુશ્કેલી ન પડે. હવે બીજું જોઈએ. અંશ અને છેદ એક વખત બેયમાં આધાર સરખા તો ભાગાકારમાં ઘાતની બાદબાકી. શું થાય? અંશ અને છેદ બે સરખા આપ્યા હોય તો ભાગાકારમાં ઘાતની બાદબાકી. તો દાખલો છે કે એની 5 એની 3 ઘાત આપી હોય તો 5 - 3 તો એની 2 ઘાત. ભાગાકારના સંબંધમાં આપણને જ્યારે આપેલ હોય તેવા સમય દરમિયાન આધાર સરખો ભાગાકાર તો ઘાતની બાદબાકી. એવી રીતે ગુણાકારની વાત કરતા હોય ત્યારે ગુણાકારના સંબંધમાં આધાર સરખો ત્યારે ઘાતનો સરવાળો. શું થાય? ઘાતનો સરવાળો. ગુણાકારના સંબંધ હોય આધાર સરખો ત્યારે ઘાતનો સરવાળો. ભાગાકારના સંબંધમાં હોય ત્યારે આધાર સરખો તો ઘાતની બાદબાકી. આમ બાળકો આપણને જે મેં આ ઘાત અને ઘાતકના લગભગ બધા જ નિયમને મેં તમને અનુકૂળ પ્રમાણે લઈ તમને એટલા નિયમ આવડી જાય એટલા સમજાઈ જાય તો પછી આપણને આમાં કોઈ પ્રકારની મુશ્કેલી પડવાની નથી. બીજું કે 5 ની 3 ઘાત એટલે 5 નો ગુણાકાર કેટલી વાર થાય? 3 વાર. 5 × 5 × 5 તો લગભગ તમે 6ઠા 7મા ભણી ગયા, પરંતુ છતાં પણ તમને યાદ અપાવો કે તમને ઈ ભૂલ ન પડે. હવે ફેરબુકની અંદર સારા અક્ષરે લખી નાખો. ત્યાર પછી આપણે સ્વાધ્યાયની અંદર શરૂઆત કરીએ. તો બાળકો હવે આપણે સ્વાધ્યાયની અંદર શરૂઆત કરી. પહેલું સ્વાધ્યાયનું કિંમત શોધો. તો જે દાખલાઓ આપણે ગણ્યા તે પર છે 3 ની માઈનસ. કોઈ પણ જ્યારે ઘાત માઈનસ આપો, અંશમાં માઈનસ ઘાત તો છેદમાં લેવાનું. છેદ આપે તો અંશ, એટલે કે 3 ની માઈનસ 2 તો 1 ના છેદમાં 3 ની ઉપર 2 ઘાત કીધી છે પ્લસ તો 1 ના છેદમાં 3 ની 2 ઘાત એટલે 3 × 3 એટલે કે 1 ના છેદમાં. તમે ધારો આ સ્ટેપ ન લખો અને ડાયરેક્ટ આ સ્ટેપ લખો તો પણ હાલે. એવી રીતે બીજો દાખલો પણ એમાં ઘાત માઈનસ આપેલ એટલે 1 ના છેદમાં -4 ની 2 ઘાત. જો ઘાત માઈનસ હોય તો પ્લસ થાય. કૌંસમાં આપેલી સંખ્યા ફેરફાર થતી નથી એટલે કે 1 ના છેદમાં -4 × -4 બરાબર 1 ના છેદમાં 100 કે 100 માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. ખાસ યાદ રાખવાનું, ઘણીવાર બાળકો ભૂલ કરે કે છેદની અંદર સંખ્યા લે તો અંદર કૌંસની સંખ્યા માઈનસ નું પ્લસ કરી નાખે, પરંતુ ઈ પ્લસ થતો નથી. હવે એક્ઝામ્પલ 3 લે. અહીંયા જો આખાની ઘાત માઈનસ તો આપણે તરત જ 1 ના છેદમાં લઈ લેવા. 1 ના છેદમાં 2 નું 5. હવે 1 ના છેદમાં 1 ની 5 ઘાત લઈએ અને 2 ની 1 ની પણ 5 ઘાત અને 2 ની પણ 5 ઘાત. હવે છેદનો છેદ અંશમાં લે. આ ઘાત ક્યાં જાય? 2 ની 5 ઘાત ઉપર વહી જાય અને 1 ની 5 ઘાત. 1 ની 2 ની 5 એટલે 2 × 2 × 2 × 2 કેટલી વાર આવ્યું? 5. 1 ની 5 ઘાત. 1 ની 5 ઘાત એટલે 1 કોઈ લખવાની જરૂર નથી. 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32. સાદો રૂપની અંદર બાળકો હું વાત કરું તો ઘણી બધી રીત છે. એવું જરૂરી નથી કે તમે આ જ રીતે સાદો રૂપ આપો. સાદો રૂપમાં ઘણા રીતે સાદો રૂપ અપાતું હોય છે. હું કહું બાળકો કે ધારો કે આના દાખલો હું બીજી વાર સાદો રૂપ આપતો હોઉં તો રીત અલગ પડે. એટલે એવું જરૂરી નથી કે તમારે આ જ રીતે સાદો રૂપ આપવાનું, પરંતુ
સાદું રૂપ આપો, એમાં ધ્યાન રાખવાનું કે ભૂલ પડવી જોવે નહીં. તો બાળ મિત્રો, હવે આપણે પ્રશ્ન બી સાદું રૂપ આપો અને પરિણામને ઘનઘાતક સ્વરૂપે લખો. તો હવે આપણે પેલો દાખલો અહીંયા કે -4 ની 5 ઘાત -4 ની, જો આપણને ભાગાકારમાં આપ્યો તો એનો ગુણાકાર કરવાનો અને ભાગાકાર પછીનું પદ હોય એને એકના છેદમાં આપણે જ્યાં લખવું પડે. તો જોઈએ -4 ની 5 ઘાત ભાગાકારમાં કરવાનો ગુણાકાર અને એકના છેદમાં -4 ના છેદમાં. ભાગાકાર નો કરવાનો ગુણાકાર કરવાનો અને ભાગાકાર પછીનું પદ હોય. મગજમાં રાખજો, ભૂલ ન પડે. ભાગાકાર પછીનું તરતનું પદ હોય એને એકના છેદમાં લખી નાખવાનું. હવે આપણે જોઈએ તો એક સાથે ગુણાકાર એટલે કઈ ફેર પડશે અને છેદમાં -4 ની. હવે આમાં જો ભાગાકારના સંબંધમાં છે બેમાં આધાર સરખો તો ઘાતની શું થાય? બાદબાકી. ઘાતની બાદબાકી કરવાની હોય ત્યારે જ્યાં ઘાત મોટી હોય, ઉપર મોટી અંશમાં મોટી તો અંશમાં બાદબાકી કરવાની અને છેદમાં ઘાત મોટી હોય તો છેદમાં કરવાની. છેદ મોટો છે તો એકના છેદમાં -4 ના 8 -5 તો એકના છેદમાં -4 ની. ખૂબ સરસ મજાનું, ખૂબ સરળ, આપણને ઝડપથી આવડી જાય એવું સાદું રૂપ છે. સાદું રૂપમાં કોઈ આપણે મુશ્કેલી નહીં પડે. સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજતું જવાનું. બીજું હવે આખાની ઉપર ઘાત એટલે 1 ની પણ 2 ઘાત અને અહીંયા 2 ની 3 હતી તો આ બે નું શું થશે? ગુણાકાર. તો 1 ની 2 1 ની ઘાત 2 2 નો 3 દુને તો 2 ની 6 ઘાત. આપણને પરિણામે ઘનઘાતક સ્વરૂપે જવાબ લખવો છે. એટલે આપણે એને સાદુરૂપ આપણે આગળ આપવાનું નથી, નહીતર આપણે આપવું પડે. એ ખાસ જોવું. હવે આપણે બીજો દાખલો જોઈએ. -3 ની 4 ગુણ્યા 5 ના છેદમાં. હવે -3 ની 4 ગુણ્યા 5 ની 4 છેદમાં 3 ની પણ છે. હવે જો આ દાખલામાં ઉપર લખ્યા વ્યવસ્થિત કે -3 ની 4 ગુણ્યા 5 ની 4 છેદમાં 3 ની 4. આવા સમય દરમિયાન સાદુરૂપ જ્યારે આવું આપવાનું તો અહીંયા જો આ પ્લસ સંખ્યા છે, અહીંયા કેવું છે? માઈનસ. ત્યારે શું કરવાનું? આપણે સરખું કરવું હોય તો અહીંયા માઈનસ કાઢી અને ગુણ્યા માઈનસ. બંને સરખું તો બે અંશ અને છેદ બે સરખું એટલે બે ઉડી. અહીંયા 5 ની 4 ઘાત ગુણ્યા 1 એટલે 5 એકા 4 એટલે -5 ની 4. ખૂબ સરળ. આમાં આપણને મુશ્કેલી કોઈ નહીં પડે. સરળતાથી આપણને કે 5 ની ગમે એટલી ઘાત કરશો, જવાબ માઈનસ વડે ગુણશો, જવાબ કેવો આવશે? માઈનસ. તે ક્યારે પણ પ્લસ આવવાનું નથી. એમ અંશ અને છેદમાં સંખ્યાઓ સરખી હોય તો બંને પદ ઉડી જાય, એનું ધ્યાન રાખવાનું. નિશાની સરખી ન હોય તો માઈનસ નિશાની બહાર કાઢી લેવાની કે જેના કારણે અંદરનું પદ કેવું થઈ ગયું? સરખું. અહીંયા માઈનસ નિશાની દૂર થઈ ગઈ અને અહીંયા માઈનસ લઈ લીધા. તો 3 દાખલા મેં ગણ્યા વ્યવસ્થિત જોઈ ફેરરૂપમાં લખી નાખો. પછી આપણે ચોથો દાખલો આગળ વધારીએ.
તો બાળકો હવે આપણે એક્ઝામ્પલ 4 અહીંયા જોઈ કે 3 ની -7 ઘાત ભાગાકાર છે એટલે ગુણાકાર અને ત્યાંની પછીની સંખ્યા છેદમાં હોય છે પણ છેદની સંખ્યામાં કઈ ફેર પડશે નહીં વિના અહીંયા પણ 1 ના 3 ની -5 ઘડી જો અહીંયા પણ આપણે સંખ્યા ઈ માઈનસ એટલે 1 ના છેદમાં લઈ લે 1 ના છેદમાં 3 ની ઉપર અહીંયા છેદમાં માઈનસ આપી એટલે અંશમાં એટલે પ્લસ 3 ની ઉપર 10 વિના અહીંયા માઈનસ એટલે 1 ના છેદમાં 3 ની ઉપર છેદમાં 5 પ્લસ હવે 3 ની ઉપર 10 3 ની ઉપર 4 વિના 1 ના છેદમાં 3 ની ઉપર હવે આ દાખલો બે રીતે ગણાય કે 3 ની ઉપર 10 એમનો બેનો આદર્શ એટલે ઘાતનો સરવાળો 7 ને 5 12 એટલે 3 ની ઉપર 12 હવેનો સ્ટેપ જો બે માં આદર્શ એટલે ઘાતની બાદબાકી પણ જ્યાં પદ મોટું હોય એટલે 12 - 10 1 ના છેદમાં 3 ની ઉપર ઘણો સરળ અને ટૂંકી રીતે સાદી રીતે મેં સાદું પરંતુ તમારે ધ્યાન એક જ રાખવાનું કે સાદું રૂપની અંદર સ્ટેપ બાય સ્ટેપ જોતું જવાનું આપણે જે નિયમ ભણ્યા તે જ નિયમનો ઉપયોગ કરવાનો છે એમાં બીજું કાંઈ આપણે નવીન કરવાનું હોતું નથી પરંતુ નિયમ જે છે એની અંદર કોઈ પ્રકારની ભૂલ ન પડે એનો ખાસ કાળજીપૂર્વક ધ્યાન રાખો હું તમને જે રીત શીખવાડું એ બેસ્ટ ઈઝી અને ભૂલ ન પડે એમ છે વટથી કહો બાળકો મારા છેલ્લા આ 9 વર્ષના અનુભવથી કહો બાળકો 7 વર્ષથી જે મેં ભણાવું 10મું અને અનુભવથી કહું કે આ રીત સૌથી બેસ્ટ છે સરળ છે ભૂલ પડવાની શક્યતા ઓછી છે બાળકો અને હવે આપણે આ પાંચમો દાખલો જોઈએ અહીંયા ઘાત માઈનસ આપેલ છેદમાં પ્લસ કરશું અહીંયા ઘાત માઈનસ આપી એટલે -7 ના છેદમાં હવે જો આપણને બેમાં ભાગાકારના સ્વરૂપે બંનેનો ઘાત સરખો છે આધાર સરખો નથી આપણે શીખ્યા કે આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો કરે પણ ઘાત સરખો હોય ત્યારે શીખવાનું કે ઘાત સરખો હોય ત્યારે આધારનો ગુણાકાર કરવાનો શું કરવાનો ગુણાકાર એટલે 2 - -7 આખાની ઉપર એટલે 1 ના છેદમાં 7 દુ ને 14 પણ માઈનસ ની ઉપર આ પૂછો જ્યારે પણ અંશ કે છેદની અંદર ઘાત સરખો હોય શું સરખો હોય ઘાત સરખો હોય અને આધાર અલગ અલગ હોય ત્યારે આધારનો ગુણાકાર થાય અને ઘાત એની ઈ એક વસ્તુ આપણે જોવી પડશે તો બાળ મિત્રો સમજાઈ ગયું છે સરસ રીતે ફેરફાર લખજો દાખલા ગણજો જ્યાં ન સમજાય ના મને કહેજો અહીંયા આપણો આ લેક્ચર પૂરો થાય